जय मुरलीधर भाई केम छो बधा मजा में जईशु भाई। आज आप क्या जवान है तो तमने आग रस्ता में खबर पड़ी जवानी है। भाई तो त्या जवा माटे हूँ और पप्पा बे निकली गया था। भाई आगळ आगळ तमे विडियो जोजो एटले तमने खबर पड़ी जाए। भाई आपणे पहोंच्या त्यारे मामादेवना मंदिर। भाई मंदिर जराक दर्शन कर लियो भाई पछी आपणे निकली गया घर सीधा। भाई आपणे पहोंचवा आव्या हता त्यारे जामजोधपुर और जामजोधपुर थी पण एक भाई आववाना हता। कोण आवे तो हालो आपणे आगळ जोई के कोण आवे छे। भाई आगळ आगळ जोजो विडियो में तो तमने बधुं अंदाज आवी जशे शुं करवा क्या जाई छे अने शुं करवा जाई छे। भाई आ भाई है मामा ने मामा आई गया था त्या बैठा था अगाउथी ज। तो चलो एने पण लेता जाई अने एनो छोकरो ने पण। तो चलो पहला राम राम करीने पछी निकली जाई बधाई हारे। तो भाई जणो क्यारना आपणे चा नु कहेता था। तो भाई आपणे फाइनली चा है ने हारी आई ने चा पीवरावी दीधी है। भाई अब मींडा बे जणो मावा बनावा। भाई नजारो एक नंबर छे सवार सवार में। तो भाई आ बे जणो मावो खाई लियो पछी आपणे जवानुं था ત્યાં સુધીની વેટ જોઈ જોઈએ। અને ભાઈ ગીત પણ મસ્તીનું ગાતા હતા। આપને એમ થી લાવ્યો કાતું ગીત આપણે લલકારી પછી યાદ આવ્યું કે આપને ક્યાં ગીત આવડે જ છે। તો ભાઈ આપણે પાછા ત્યાંથી નીકળી ગયા હતા આપણી મંજિલ ઉપર જવા માટે। તો ભાઈ આપણે ત્યાંથી થોડાક જ આવેલા ત્યાં આવી ગઈ હતી ભાઈ फाटक। और फिर ट्रेन वाले कर दीधु फाटक बंद। ट्रेन की वेट तो जोई ज पड़े। भाई ट्रेन पण आवी ज गई थी आपणे त्यां पहोंच्या था। ने भाई पछी ट्रेन जे गई त्या सुधी त्यां उभा थोड़ीक वार अने पछी भाई आपणे पाछा आपणा सफर पर कंटीन्यू चालू राखशुं। अने भाई शुं शुं आवे ई आगळ आगळ जोता जजो भाई। અને ભાઈ ફાટક પાસે તો એવી રીતના ઊભી છે જાણીને જેલમાં પૂર્યા હોય એવી। અને ભાઈ ફાટક ખુલ્લું નથી હજી તો ખાલી જરાક ખુલ્લું હોય તો એમાં નીચેથી ગળકીને જાય જાણે જેલમાંથી છૂટ્યા હોય 2 વર્ષની જેલ કાપીને એવું લાગ્યો। तो भाई આવી ગયો છે ગોંડલનો ગેટ। અને ભાઈ અંદર કામ ચાલુ હતું એટલે આપણે અહીંયા ફરજિયાત આવવું પડ્યું। નગર ગામમાંથી ને રસ્તો જાય છે પણ ગામમાં કામ ચાલુ છે રેલવે વાળાનો એટલે ત્યાં નો મેળ આવ્યો અને ભાઈ પાછું આવવું પડ્યું। અને ભાઈ આ છે હાંડિયા પુલ ગોંડલનું। ભાઈ આપણે હાંડિયા પુલ ઉપર થઈને પછી જવું પડ્યું કેમ કે અને ભાઈ 2-3 કિલોમીટર વધી જાય પેલો પણ ફરજિયાત વાળું હતું એટલે અહીંયા આવવું પડ્યું। નકર આ બાજુ આવવાની કંઈ જરૂરિયાત રહે નહીં નાની ગાડી માટે। હવે હાંડિયા પુલ ખરેખર હાંડિયા પુલ જેવું જ છે। ખરેખર બહુ ઊંચું બનાવેલું છે આ તો પુલ। तो भाई आ छे आपणे दावत कोल्ड्रिंक वाळानुं। भाई अहीं दावत मैन्युफेक्चरिंग अहीं ज करे छे दावतनुं। અને ભાઈ અહીંયા જો તો ખરી કેટલી ગાડી વેઇટિંગમાં છે। બહુ જાજી ગાડી વેઇટિંગમાં છે। અને ભાઈ આ બધી સપ્લાય અહીંથી જ ચાલુ છે। તો ભાઈ અત્યારે વાગ્યા છે 10 અને ભાઈ આપણે સવારના 6 વાગ્યાના કન્ટિન્યુ ગાડી હાંકી છે। અને ભાઈ આપણે ક્યાં જવાનું હું તમને કહી જ દઉં। આપણે જવાનું હતું શીતલ। तो भाई આપણે શીતલ શું કરવા ગયા હતા? ભાઈ શીતલ આપણે સનેડો લેવા માટે ગયા હતા। સનેડો લેવાનો હતો મામાને। ભાઈ પછી પપ્પા હારે હોય એટલે આપણે કંઈ દોડાયું થવાય તો નહીં। તો એ પપ્પા અને મામા બે જોતા હતા સિસ્ટમ શું આવે ને શું નહીં। આપણે છાના મના માથું વરાવતા હતા ને ભાઈ વિડીયો ઉતારતા હતા ભાઈ શું છે ને શું નહીં કેમ કે આપણે એટલી બધી તો કંઈ ખબર પડે નહીં એમાં લાંબી। તો ભાઈ ત્યાં શીતલ બહુ જાજા મેન્યુફેક્ચરિંગ કરે સનેડાનું। અને ભાઈ
લગભગ 30-40 જણા તો અંદાજે હશે જ, હશે તો વધારે, પણ આ તો આપણે અંદાજે એટલા કહી છે કે ભાઈ એટલા હશે. અને ભાઈ જોઈએ આગળ સિસ્ટમ, હજી આગળ બીજાની પણ કેવી બનાવે ને હું નહીં. તો ભાઈ જણું કન્ટિન્યુ 2 કલાકથી જોવે છે, પણ હજી પાસ કર્યા નથી ભાઈ. ક્યાંથી લેવો એ ખાલી સિસ્ટમ જોઈ છે, અને લગભગ 4-5 જગ્યાએ તો અંદાજે ચક્કર મારી લીધી છે, પણ હજી બહુ ગઈમાં નથી ખાસ એવા બધા. ને ભાઈ હજી સિસ્ટમ જોઈ છે હું આવે ને હું નહીં. તો હવે આગળ જોઈ ક્યાંથી પાસ કરી છે ને ક્યાંથી લેવાનો થાય ત્યાં સુધી હજી ઘુમરા મારી. અને ભાઈ તો ભાઈ આપણે ફાઇનલી પાસ કરી લીધો, અને ભાઈ હવે ચડાવવાની વાત છે ભાઈ. પેમેન્ટ બધું આપી દીધું છે, તો હવે બધું જો હમણાં કમ્પ્લીટ ચડાવી દઈએ એટલે આપણે સીધું ફિટિંગ કરી અને નીકળવાનું જ છે સીધું. તો ડેઈલી આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય મુરલીધર.